નમસ્કાર. રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ હેઠળ ફ્રી એડમિશન માટે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવું બહુ જ જરૂરી છે. તો ચાલો આજે આપણે સાથે મળીને આખી પ્રોસેસને એકદમ સહેલી બનાવી દઈએ, જેથી કોઈ પણ ભૂલ વગર ફોર્મ ભરી શકાય. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આ ફોર્મ એકદમ પરફેક્ટ રીતે, કોઈ ભૂલ વગર કેવી રીતે ભરવું? આમ તો સરકારી ફોર્મનું નામ સાંભળીને જ થોડો ડર લાગે, બરાબર ને? પણ જરાય ચિંતા ના કરતા, આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું જ સમજી લઈશું. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો સમજીશું કે આરટીઈ ફોર્મ છે શું. પછી એની પ્રાથમિક વિગતો ભરીશું, આવકની માહિતી આપીશું, છેલ્લે ઘોષણા અને સહી કરીશું. અને હા, કેટલીક ખાસ વાતો પણ યાદ રાખીશું. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. સારું, તો સૌથી પહેલો મુદ્દો કે આ ફોર્મ છે શું અને એની જરૂર કેમ પડે છે? જુઓ, આ ફોર્મ છે ને, એ શિક્ષણના અધિકાર કાયદા હેઠળ તમારી આવક કેટલી છે એ ચેક કરવા માટેનો એક બહુ જ અગત્યનો ડોક્યુમેન્ટ છે. એટલે એક વાત બરાબર સમજી લો, આ ખાલી એક કાગળ નથી, આ તમારા પરિવારની આવકનું એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે. અને આમાં જે પણ લખો ને, એ એકદમ સાચું જ હોવું જોઈએ, કેમ કે આ સીધી વાત તમારા બાળકના ભવિષ્ય સાથે જોડાયેલી છે. ઓકે, તો હવે વાત કરીએ ફોર્મ ભરવાની. ચાલો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. હું જેમ બોલું એમ તમે મનમાં વિચારતા જાઓ કે જાણે તમે ફોર્મ ભરી રહ્યા છો. ચાલો, પેન હાથમાં લઈ લો. સૌથી પહેલાં જુઓ, ઉપર જમણી બાજુએ ત્યાં આજની તારીખ લખી દો, બરાબર? એની નીચે શૈક્ષણિક વર્ષમાં લખો 2026-27. હવે નીચે જ્યાં લખ્યું છે આથી હું નીચે સહી કરનાર, એની બરાબર બાજુમાં માતા કે પિતા જે પણ ફોર્મ ભરતા હોય એમનું આખું નામ લખો અને એની નીચે એમની ઉંમર લખી દો. હવે આગળ વધીએ. રહેવાસી લખ્યું છે ને, એની સામે તમારું ઘરનું પૂરું એડ્રેસ લખી દો. અને હા, ખાસ ધ્યાન રાખજો, આ એડ્રેસ તમારા આધાર કાર્ડ કે રેશન કાર્ડમાં જે હોય એ જ હોવું જોઈએ, એમાં ભૂલ ના કરતા. પછી જ્યાં મારા પુત્ર પુત્રીશ્રી લખ્યું છે ત્યાં જે બાળકનું એડમિશન કરાવવાનું છે એનું પૂરું નામ સારા અક્ષરે લખી નાખો. ઓકે, હવે આવે છે આ ફોર્મનો સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ, કારણ કે તમારી પાત્રતા એટલે કે એલિજિબિલિટી આ જ વિભાગ પરથી નક્કી થશે. અહીં આપણે પેન કાર્ડ અને તમારી વાર્ષિક આવકની બધી માહિતી આપવાની છે. જુઓ, અહીં તમને 2 ઓપ્શન દેખાશે. સિમ્પલ છે. જો તમારી પાસે પાન કાર્ડ નથી તો પહેલા ઓપ્શન પેન કાર્ડ ધરાવતા નથીની સામેના બોક્સમાં રાઇટ કરી દો, અને જો પાન કાર્ડ છે તો બીજા ઓપ્શન પર રાઇટ કરો અને નીચે જે ખાલી જગ્યા આપી છે ત્યાં તમારો 10 આંકડાનો પાન નંબર એકદમ ચોખ્ખો લખી દો. હવે એક વાત મગજમાં બરાબર ફિટ કરી લો. અહીં જે પણ આવકની ડિટેલ્સ આપવાની છે એ નાણાકીય વર્ષ 2024-25 માટેની જ હોવી જોઈએ. આ વર્ષમાં ગડબડ ના કરતા હો, આ બહુ જ અગત્યનું છે. A, B, C એમ 3 ભાગ છે. ચાલો એક એક કરીને ભરીએ. એમાં લખો પિતાની આખા વર્ષની ટોટલ આવક. પછી બીમાં માતાની આખા વર્ષની આવક. હવે માની લો કે માતા હાઉસવાઇફ છે, કોઈ કમાણી નથી, તો ત્યાં શું લખવાનું? સિમ્પલ, 0 એટલે કે 0 લખી દો. અને સીમાં જો ઘરમાં બીજું કોઈ કમાતું હોય તો એમની આવક લખો, નહીં તો ત્યાં પણ 0 જ લખવાનો છે. તો બસ હવે આ ત્રણેયનો સરવાળો કરી નાખવો, એટલે કે A વત્તા B વત્તા C, અને જે ટોટલ આવે એ કુલ કૌટુંબિક વાર્ષિક આવકની સામે લખી દો. જેમ કે અહીંયા ઉદાહરણમાં ટોટલ છે 90,000 રૂપિયા. અને સૌથી અગત્યની વાત, આ જે ટોટલ રકમ છે એ તમારા ઓફિશિયલ આવકના દાખલા એટલે કે ઇન્કમ સર્ટિફિકેટમાં જે રકમ લખેલી હોય બરાબર એટલી જ હોવી જોઈએ, એમાં ફરક ના ચાલે. બસ હવે આપણે ફોર્મના લગભગ છેલ્લા ભાગમાં આવી ગયા છીએ. અહીં આપણે એક ઘોષણા કરવાની છે અને સહી કરવાની છે. આ એક જાતની ગેરંટી છે કે આપણે જે પણ માહિતી આપી છે એ સાચી છે. આ જે લખ્યું છે ને એને જરા ધ્યાનથી વાંચો. એમાં એવું લખ્યું છે કે હું જાહેર કરું છું કે મારી આવક ટેક્સેબલ નથી અને બધી વિગતો સાચી છે. જો માહિતી ખોટી નીકળશે તો એડમિશન કેન્સલ થઈ શકે છે. મતલબ કે તમે સહી કરીને આ વાત સ્વીકારો છો, એટલે આ બહુ મોટી જવાબદારી છે. બધું ચેક કરીને જ સહી કરજો. ચાલો હવે છેલ્લું કામ. નીચે જે જગ્યા છે ત્યાં પહેલા પિતાએ પોતાનું આખું નામ લખવાનું છે અને એની બાજુમાં સહી કરવાની છે. સેમ એ જ રીતે માતાએ પણ પોતાનું પૂરું નામ લખીને સહી કરવાની. અને હા, જો કોઈ કિસ્સામાં કાયદેસરના વાલી હોય તો એમણે એમની વિગતો ભરવાની રહેશે. ઓકે,
ફોર્મ તો ભરાઈ ગયું, પણ એને જમા કરાવતા પહેલાં અમુક બહુ જ જરૂરી વાતો છે જે ભૂલવાની નથી. આ નાની નાની ભૂલોને કારણે જ ઘણીવાર અરજી રિજેક્ટ થઈ જાય છે. તો ચાલો ફટાફટ એના પર એક નજર નાખી લઈએ. આ 3 નિયમ ગોખી જ લેજો. નંબર 1, ફોર્મ પર કોઈ પણ જાતની છેકછાક કે વ્હાઇટનર નહીં ચાલે. ભૂલ પડે? કશો વાંધો નહીં, નવું ફોર્મ લઈ લો. નંબર 2, પેન કઈ વાપરવાની? ફક્ત બ્લુ અથવા બ્લેક બોલ પેન, કોઈ બીજી નહીં. અને નંબર 3, જે સૌથી અગત્યનું છે, આ ફોર્મની સાથે આવકનો દાખલો અને બીજા જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ જોડવાનું બિલકુલ ના ભૂલતા. બસ, તમારું ફોર્મ એકદમ તૈયાર છે. જોયું કેટલું સહેલું હતું? આ ખાલી એક ફોર્મ નથી, પણ તમારા બાળકના સારા ભવિષ્ય તરફનું એક મોટું અને મજબૂત પગલું છે. હવે તમે આગલા સ્ટેપ માટે બિલકુલ રેડી છો.